ભારત, જ્યાં 1 અબજથી પણ વધુ લોકો રહે છે, એ એક જ નિયમ પુસ્તક પર ચાલે છે, આપણું બંધારણ. પણ શું ક્યારે વિચાર્યું છે કે આટલો મોટો દસ્તાવેજ ખરેખર છે શું? ચલો આજે એને એકદમ સરળ બનાવી દઈએ. અને જુઓ, આ કોઈ સામાન્ય પુસ્તક નથી. આ તો દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. એને યાદ રાખવું તો જાણે કોઈ પહાડ ચડવા જેવું લાગે, નહીં? તો સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? ચાલો આ પડકારને જરા આંકડામાં જોઈએ. એમાં લગભગ 450 જેટલા અનુચ્છેદો છે. અને એ પણ પાછા 25 અલગ અલગ ભાગોમાં વહેંચાયેલા છે. હવે આટલી બધી માહિતીને યાદ રાખવી તો લગભગ અશક્ય જેવું જ લાગે, ખરું ને? પણ જરા વિચારો, જો હું કહું કે આ બધી જટિલતાને ઉકેલવા માટે આપણી પાસે એક સાવ સાદી વાર્તા છે, તો એક એવી વાર્તા જે આપણને આખા બંધારણના માળખામાંથી આસાનીથી પસાર કરાવી દેશે. તો આ વાર્તા એક નાગરિકના પ્રવાસની છે, અને આખો પ્રવાસ મુખ્ય 4 પગલામાં વહેંચાયેલો છે. તો જુઓ, આપણી વાર્તા શરૂ થાય છે એક નાગરિકથી જે ભારતના સંઘમાં રહે છે. સૌથી પહેલા એ નાગરિક પોતાના મૂળભૂત અધિકારો અને ફરજો વિશે શીખે છે. આટલું જાણ્યા પછી એ સમજવાનો પ્રયત્ન કરે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કામ કેવી રીતે કરે છે. અને છેલ્લે આ સફર પહોંચે છે ગામડા સુધી, જ્યાં સ્થાનિક શાસન એટલે કે પંચાયતોની ભૂમિકા શું છે એ ખબર પડે છે. બસ આ 4 પગલાં જ બંધારણનો પાયો છે. ચાલો તો હવે આપણી વાર્તાના બીજા પ્રકરણ પર આવીએ: અધિકારો, ફરજો અને સિદ્ધાંતો. આ એ ગેરંટી છે જે રાજ્ય પોતાના દરેક નાગરિકને આપે છે. મૂળભૂત અધિકારોને તો બંધારણનું હૃદય કહી શકાય. આ એવી ગેરંટી છે જેની સાથે કોઈ જ સમાધાન ન થઈ શકે, જેમ કે બોલવાની આઝાદીનો હક કે પછી સમાનતાનો અધિકાર. આ એ પાયા છે જેના પર આપણી આખી લોકશાહી ટકેલી છે. આ સ્લાઇડ રાજ્ય અને નાગરિક વચ્ચેનો સંબંધ બહુ સરસ રીતે બતાવે છે. ભાગ 3 આપણને મૂળભૂત અધિકારો આપે છે. પછી ભાગ 4માં માર્ગદર્શક સિદ્ધાંતો છે, જે સરકારને કાયદા બનાવતી વખતે રસ્તો બતાવે છે. અને ભાગ 4A આપણને આપણી મૂળભૂત ફરજો યાદ અપાવે છે. મતલબ કે અધિકારો અને જવાબદારીઓ વચ્ચેનું એકદમ પરફેક્ટ સંતુલન છે. સારું, તો આપણા નાગરિકને તેના હક તો મળી ગયા, પણ હવે તે જોશે કે દેશનું શાસન કોણ અને કેવી રીતે ચલાવે છે. તો આ પ્રકરણ છે સત્તાના માળખા વિશે, છેક કેન્દ્રથી લઈને ગામડા સુધી. જુઓ, ભારતનું શાસન પણ અલગ અલગ સ્તરોમાં વહેંચાયેલું છે. આપણું બંધારણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરે છે. જેમ કે સંરક્ષણ અને વિદેશી બાબતો કેન્દ્ર સંભાળે, તો પોલીસ અને ખેતી જેવી બાબતો રાજ્યોના હાથમાં હોય છે. અને હા, આ શાસન ફક્ત મોટા શહેરો પૂરતું નથી. બંધારણ પંચાયતી રાજ દ્વારા સત્તાને છેક ગામડાના સ્તર સુધી પહોંચાડે છે. એનો સીધો મતલબ એ છે કે સ્થાનિક લોકો પોતાના નિર્ણયો જાતે લઈ શકે, અને આ જ તો સાચી લોકશાહી છે. તો કહેવાનો મુદ્દો એ છે કે આખું માળખું દિલ્હીમાં બેઠેલી સંઘ સરકારથી લઈને છેક ગામડાની પંચાયત સુધી શાસનની એક મજબૂત સાંકળ બનાવે છે. તો આપણી પાસે અધિકારો પણ છે અને સરકારનું માળખું પણ છે. પણ જો દેશમાં કોઈ અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય તો શું? એના માટે પણ બંધારણમાં કેટલીક વિશેષ શક્તિઓ રાખવામાં આવી છે. આને તમે બંધારણનું એક ટૂલબોક્સ સમજી શકો છો. એમાં ચૂંટણીઓ યોજવા, કટોકટીની સ્થિતિનો સામનો કરવા અને સમયની સાથે બંધારણમાં સુધારા કરવા માટેના સાધનો છે. આ જોગવાઈઓ જ બંધારણને જીવંત અને સમય સાથે ચાલવાવાળું બનાવે છે. સૌથી પહેલા છે રાષ્ટ્રીય કટોકટી. આ યુદ્ધ અથવા બહારના કોઈ આક્રમણ જેવી ગંભીર પરિસ્થિતિમાં લાગુ પડે છે. આ સમયે કેન્દ્ર સરકાર વધારે શક્તિશાળી બની જાય છે, જેથી દેશની સુરક્ષા થઈ શકે. એના પછી આવે છે રાજ્ય કટોકટી, જેને આપણે રાષ્ટ્રપતિ શાસન તરીકે પણ ઓળખીએ છીએ. સાવ સરળ શબ્દોમાં, જ્યારે કોઈ રાજ્ય સરકાર બંધારણ પ્રમાણે કામ ન કરી શકે ત્યારે કેન્દ્ર સીધું જ શાસન સંભાળી લે છે. અને છેલ્લે નાણાકીય કટોકટી માટેની જોગવાઈઓ. જો કે આ એક એવી શક્તિ છે જેનો ઉપયોગ ભારતના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય કરવામાં આવ્યો નથી. તો આપણે નાગરિકના અધિકારોથી લઈને સરકારની શક્તિઓ સુધીની આખી સફર કરી. પણ આ બધી વાતો આજે આપણા માટે આટલી મહત્વની કેમ છે? આ અવતરણ એ વાત પર ભાર મૂકે છે કે બંધારણ કોઈ સ્થિર પથ્થરની લકીર જેવું નથી. એ તો એક જીવંત દસ્તાવેજ છે જે રાષ્ટ્રની સાથે સાથે વિકસિત થવા માટે બન્યું છે. ટૂંકમાં આ બંધારણ ફક્ત કાયદાનું પુસ્તક નથી.
એ આપણા મૂળભૂત અધિકારોથી લઈને આપણી ગ્રામ પંચાયત સુધીની દરેક નાની મોટી બાબત પર અસર કરે છે. આ એક જીવંત દસ્તાવેજ છે જે આપણા સૌના જીવનને આકાર આપે છે. આ બ્લૂપ્રિન્ટ 70 વર્ષ કરતાં પણ પહેલાં લખાઈ હતી. હવે જેમ જેમ ભારત બદલાઈ રહ્યું છે તેમ તેમ તેના આગલા પ્રકરણમાં શું લખાવવું જોઈએ? આ સવાલ આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે. વિચારવા જેવો પ્રશ્ન છે ને?